હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના કરજણમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધમકી આપવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી હોય વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે ધમકી આપી છે। તેમણે કહ્યું છે કે જીતાડશો તો કોઈનું મકાન નહીં તોડવા દઉં તેની ગેરંટી, પરંતુ દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં। ભાજપને મત નહીં આપે તો મકાન તોડી નાખવાની ધમકી એક નેતા દ્વારા આપવામાં આવી હોય ત્યારે આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ કરજણમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ દરમિયાન વોર્ડ નંબર 7 માં પ્રચાર માટે પહોંચેલા સતીશ પટેલે આ એક વિવાદિત નિવેદન આપ્યું છે અને આ વિવાદિત નિવેદનમાં તેણે મતદારોને ધમકાવ્યા છે। મતદારોને કહ્યું છે કે જીતાડશો તો કોઈનું મકાન નહીં તોડવા દઉં તેની ગેરંટી, પરંતુ દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં। એટલે આ વખતે જો આ ચારે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। એટલે મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। બાકીનું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે, પરંતુ આ વખતે આ વિસ્તારમાંથી આ રાવણનું દહન કરો એ ઝપેટના